ગામ માટે બની શકે કે ગામનું ખોટું તમારો ભાઈ કરી રહ્યો હોય, તમારો બાપ કરી રહ્યો હોય, તમારો કાકો કરી રહ્યો હોય, તો તમે એનો સાથ આપશો યા સત્યનો સાથ આપશો? જય માતાજી, નમસ્કાર. હું છું સંજય સુરાન. આજે ફલોલી ગામમાં મારા સાથે ફલોલી ગામના નાગરિકો અને પરમ દિવસ મેં આ ગામની મુલાકાત લીધી હતી અને આજે મોઢા તાલુકાની અંદર તો આજે ફલોલી ગામમાં એક એવી સ્થાપના, એવા એક સંગઠનની અમે સ્થાપના કરી છે જે આવનારા સમયમાં કદાચ આ ગામનું એક એક્ઝામ્પલ તરીકે નામ લેવાશે. વાતચીત કરીએ તો ફલોલી ગામના જાગૃત યુવાન નાગરિક સંગઠન કે એમાં વડીલો, યુવાનો દરેક. અને અહીંયા તમે જોવો છો કે આજે હું જે પણ ગામમાં છું એ ગામમાં આઈ થિંક 3000ની વસ્તી છે. એટલી તમારા ગામની વસ્તી? અને એ 3000ની વસ્તીમાં આ 16 વ્યક્તિ એવા છે કે જે રાતનો સમય 11 વાગવા આવ્યા છે. અને આ 16 વ્યક્તિ એવા છે જે ખરેખર ગામ માટે કંઈક સારું ઈચ્છે છે, જે ખરેખર આવનારી પેઢી માટે સારું ઈચ્છે છે, ગામના નાગરિકો માટે સારું ઈચ્છે છે. આવનારા સમયમાં હવે શું કરવું એની એક્શનો આપણે બધાને લેવાની છે. આવનારા સમયમાં સરપંચના ગામમાં કામ કઈ રીતે કરવું એ સરપંચનું પોતાનું ડિસિઝન નહીં, એ તમારું ડિસિઝન હોવું જોઈએ કે કઈ જગ્યાએ કામ કરાવવું છે, કઈ જગ્યાએ હિસાબ લેવો છે, કયા વ્યક્તિને સરપંચ ઊભો રાખવો છે. અને ચૂંટણીમાં 5 લોકો સરપંચમાં ઊભા રહે છે તો એક પણ વ્યક્તિને આ વખતની ચૂંટણીમાં દારૂ ચવાનું ગામમાં ના વેચાય એ માટે કરીને શરૂઆત તમે સંગઠન કરવા વાળા રેડી છો? આ પછી ફલોલી ગામમાં એક પણ દારૂનું ટીપું કે ચવાનાનો દારૂ નહીં વેચાય. ઇલેક્શન ટાઈમે ચાહે 10 ફોર્મ ભરાય, ઇલેક્શન કેટલા લડશે મતલબ નથી, પણ આ એક સંગઠન. અને અમે કાયદાકીય સંગઠન બનાવવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં ગામના ફલોલી ગામમાં આ જ વ્યક્તિઓનો સભ્યોનો એક ગ્રુપ ફોટો લાગશે. આ સંગઠનમાં તમે બધા તમારા મરજીથી છો? ગામ માટે જે કરવું પડે કરવા માટે તૈયાર છો? ગામ માટે બની શકે કે ગામનું ખોટું તમારો ભાઈ કરી રહ્યો હોય, તમારો બાપ કરી રહ્યો હોય, તમારો કાકો કરી રહ્યો હોય, તો તમે એનો સાથ આપશો યા સત્યનો સાથ આપશો? જ્યાં ગામનું ખોટું હોય ત્યાં પોતાનો ભાઈ હોય તો પણ સાથ આપવાનો. આપણો ભાઈ સાચો હોય તો એનો જ સાથ આપવાનો છે, પણ આપણને લાગે કે આપણો ભાઈ ખોટો છે અને આ ખોટું થઈ રહ્યું છે ત્યાં ગાડી સાથ આપવાનો. આપણી મિટિંગ, હવે આ મિટિંગ દર મહિને થવાની છે. આ